પોલિસી બજાર પીબી ફિનટેક, કારણ કે રિલેટિવ સ્ટ્રેન્થ પર આ સ્ટોક જોવા જઈએ તો નિફ્ટી ઇન્ડિયા ઇન્ટરનેટ ઇન્ડેક્સ જે છે એનું સ્ટ્રોંગેસ્ટ સ્ટોક છે પીબી ફિનટેક, અને લાંબા એક ઘટાડા બાદ એક રિવર્સલ આપણને ગઈકાલના સેશનમાં પીબી ફિનટેકમાં જોવા મળ્યું હતું. 4 મહિના બાદ આ શેરમાં 10 WMA ઉપરના લેવલ્સ આપણને જોવા મળ્યા હતા. સાથે 2 સેશન્સથી આપણને એક સ્ટ્રોંગ લોંગ સાઇડ પર બિલ્ટઅપ પણ એફએનઓમાં બતાવી રહ્યું છે. તો પીબી ફિનટેકને કઈ રીતે જોઈ રહ્યા છો સોમિલ? જાની, આ પોલિસી બજાર આજે મારો પિક હતો. આજે મને આજ પિક બહુ જ સારો લાગી રહ્યો છે અને મને લાગે છે કે આ સ્ટોક ઉપરમાં એક સારું રિવર્સલ દેખાડી શકે છે અને બહુ સારું ટાર્ગેટ્સ ઉપરમાં આવી શકે છે. નાવ આની અંદર એક ડાઉનવર્ડ સ્લોપિંગ ટ્રેન્ડ લાઇન ઉપરની તરફ તૂટી છે. એક આખું જે કન્સોલિડેશન લાસ્ટ 1-1.5 મહિનામાં આપણે જોઈએ આખું ઉપરની તરફ તૂટ્યું છે, અને દેર આર લોટ ઓફ સ્ટોક્સ લાઈક ધીસ જે નીચેમાં કન્સોલિડેટ થઈને ઉપરની તરફ તૂટ્યા છે. પોલિસી બજાર ઇઝ વન ઓફ ધેમ. અહીંયા 20-40 ડેલી મૂવિંગ એવરેજની ઉપર ચાલી રહ્યો છે. કાલે એક બહુ જ શાર્પ મૂવ જોવા મળ્યો, બ્રેકિંગ અબવ ધ પ્રીવિયસ સ્વિંગ હાઈઝ ઓન ધ મંથલી વીકલી ચાર્ટ્સ, વિચ ઇઝ અ ગ્રેટ સાઇન. હવે અહીંયાથી મારા જે ટાર્ગેટ છે એ મારો ટાર્ગેટ 1650 નો છે, પહેલો ટાર્ગેટ, અને મીડિયમ ટર્મમાં મારો જે ટાર્ગેટ છે એ 1720 નો છે. એટલે આ બે આપણે ટાર્ગેટ્સ ધ્યાનમાં રાખવા. નીચેમાં જે સ્ટોપ લોસ રાખવો છે એ કાલનો લો 1480 નો આપણે સ્ટોપ લોસ રાખી અને આની અંદર એક સારો ટ્રેડ લઈ શકીએ. આઈ વુડ બી એક્સપેક્ટિંગ અ વેરી ગુડ રિવર્સલ હિયર, અને આ જે આપણને મોમેન્ટમ કાલે જોવા મળ્યું એ કન્ટિન્યુ રહે એવું મારું અનુમાન છે. અને અહીંયાથી મને લાગે છે કે ઇનફેક્ટ 1720 ની ઉપર પણ આ સ્ટોક જઈ શકે છે. એટલે આને પોઝિશનલી ટ્રેડ કરવાની મારી સલાહ રહેશે. ઓકે, તો પોઝિશન ટ્રેડ કરો. વ્યૂ પોઝિટિવ તો છે જ, કારણ કે આજે સોમિલનો ટ્રેડિંગ કોલ પણ છે. લેવલ્સ જાણીએ. 1480 સ્ટોપ લોસ, 1615, 1720 બે ટાર્ગેટ પીબી ફિનટેક માટે ધ્યાનમાં રાખો. તો એ સાથે જ